નમસ્કાર. કોંગ્રેસ ભાજપ વચ્ચે બોલાબોલી. લોકોને રાહત આપવામાં સરકારે કંજૂસાઈ કરી. બજેટ પર કોંગ્રેસના વાર સામે ભાજપનો વિકાસવાળો પલટવાર. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે મહેસૂલી આવકનો ખૂબ જ વધારો થયો છે. સરકારે આ બજેટમાં લોકોને રાહત આપવાનું ખૂબ જ કંજૂસાઈ કરી છે. ખોટા ખર્ચા ઘટાડ્યા હોત અને પ્રજાને રાહત આપી હોત તો પ્રજાને રાહત થઈ શકત. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે તમામને સ્પર્શતું, સૌને સાથ, સૌના વિકાસવાળું બજેટ છે. પુરાંતવાળું ઉપરાંત 750 કરોડની રાહત આપનારું આ બજેટ છે. સમાજમાં સૌ વર્ગે બજેટને આવકાર્યું છે. લાંબા ગાળે ગુજરાત કઈ રીતે અસશક્ત બને તે માટેનું બજેટ રજૂ કરાયું છે. વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખાસ જોગવાઈ કરાઈ છે. કુપોષણ દૂર કરી સશક્ત ગુજરાત બનાવનારું બજેટ છે. તેમણે કહ્યું કે પ્રજાને કોઈ પણ જાતની રાહત મળતી નથી. પ્રજાની અપેક્ષાઓ ખૂબ જ હતી, કારણ કે ગત બજેટમાં ફક્ત જાહેરાતો થઈ હતી. આ વખતે પણ જાહેરાતો જ કરાઈ છે. ધન્યવાદ. જય હિન્દ.